અમદાવાદ અને ગાંધીધામ રેલવે મથક પર મુકાયા છે એસ્ટમોફોરિક વોટર જનરેટર। જી હા, આ જનરેટરને લઈને રેલવે મથકો પર મુસાફરોની વધતી સંખ્યાને જોતા તંત્રનો હંમેશા એ પ્રયત્ન રહ્યો છે કે તેમના માટે મૂળભૂત સુવિધાઓની કોઈ કમી ન રહે, મુસાફરોને જરૂરિયાત મુજબ પાણી મળી રહે તે માટે હવે અનોખો ફંડા અપનાવવામાં આવ્યો છે। અમદાવાદ અને ગાંધીધામ રેલવે મથક પર હવામાંથી પાણી બનાવતા મશીન મૂકવામાં આવ્યા છે અને આ મશીનનું નામ એટમોસ્ફેરિક વોટર જનરેટર આપવામાં આવ્યું છે। વાતાવરણના ભેજ અને હવામાંથી તે પાણી બનાવે છે। આ મશીનની ક્ષમતા દરરોજની 100 લીટર પાણી બનાવવાની છે। અમદાવાદમાં 3 જગ્યા એટલે કે સાબરમતી રેલવે મથક, ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો સાબરમતી અને કાંકરિયામાં આ એરો વોટર મશીન મુકાયા છે અને એક મશીન ગાંધીધામમાં મુકાયું છે। રેલવે સ્ટાફ અને મુસાફરોની દૈનિક પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ એટમોસ્ફેરિક વોટર જનરેટર મૂકવામાં આવ્યા છે અને તે સક્ષમ છે ફિલ્ટર કરીને શુદ્ધ પાણી પૂરું પાડશે। ઉપરાંત બોટલના પાણી પર નિર્ભરતા તેમજ પ્લાસ્ટિક કચરાને ઘટાડવામાં તે મદદરૂપ બનશે। વિજ્ઞાનના પ્રયોગોમાં આપણે સાંભળ્યું હતું અથવા તો પ્રયોગશાળામાં એ પ્રયોગો જોયા હતા કે જ્યાં વાતાવરણ કે ભેજમાંથી પાણી પેદા કરવામાં આવે, પરંતુ જાહેર જગ્યાઓ પર કે સામાન્ય લોકો પણ એનો ઉપયોગ કરી શકે એ પ્રકારનો એક પ્રયત્ન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। અમદાવાદ રેલવે વિભાગના જે અલગ અલગ વિભાગ આવ્યા છે એ પૈકી કુલ 4 જગ્યાઓ પર આ પ્રકારના એર વોટરવાળા જે મશીન છે એ મૂકવામાં આવ્યા છે। આ મશીન થકી જે વાતાવરણ હોય છે, ભેજ હોય છે વાતાવરણમાં, એમાંથી પાણી ઉત્પન્ન કરવામાં આવે છે અને આ મશીનમાં અલગ અલગ પ્રકારના આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ફિલ્ટર લગાવવામાં આવ્યા છે। મશીનનું નામ છે એટમોસ્ફેરિક વોટર જનરેટર, એટલે કે જે એટમોસ્ફિયર હોય છે એમાંથી વિશેષ પ્રકારની જે હવા છે એ બહારના વાતાવરણમાંથી અહીંયાથી એ મેળવે છે। ત્યારબાદ એ હવાને અલગ અલગ 3 જગ્યાઓ પરથી ફિલ્ટર કરીને એનું પાણી ઉત્પન્ન કરવામાં આવે છે અને એ પાણી ઉત્પન્ન થઈ ગયા બાદ અહીંયા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના શુદ્ધ પાણીના સ્વરૂપની અંદર મીઠું પાણી છે એ ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ લોકો એનો ઉપયોગ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ રિજિયનમાં કુલ 4 જગ્યાઓ પર, એટલે કે અમદાવાદમાં 3 જગ્યાઓ પર અને ગાંધીધામમાં આ પ્રકારનું મશીન છે એ મૂકવામાં આવ્યું છે અને રોજના લગભગ 100 લીટર જેટલું પાણી એક મશીન ઉત્પન્ન કરે છે અને એના થકી લોકોને, કારણ કે જે પેક્ડ વોટર આવે છે એના કરતાં ખૂબ સારું પાણી હોય છે અને એનો ઉપયોગ રેલવેના મુસાફરો અને કર્મચારીઓ કરતા થાય એ પ્રકારના હેતુ સાથે આવા 4 મશીન મૂકવામાં આવ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।